ગેરેજ પર તમારું સ્વાગત છે ને આ ગાડી આવી છે અમારા પાસે સર્વિસ માટે ને આની સ્પેશિયલ સર્વિસ છે અમારી પ્લેટિનમ સર્વિસ છે ઓઇલ હાથે એ સ્પેશિયલ સર્વિસ માટે ગાડી આવી છે ને આ વિડીયો જોવા માટે તમારે પૂરેપૂરો સર્વિસ જોવું હોય તો એના માટે યુટ્યુબ પર મળે ગાડી અમે સર્વિસમાં આવી છે સર્વિસની ગાડીની અંદર અમે કાર્બેટર બી સાફ કરીએ છીએ ને કાર્બેટર સાફ ફરજિયાત કરવું જોઈએ કારણ કે આ જેટલું સાફ કરે એટલું ચોખ્ખું હોય એટલી એવરેજ આમાં મળે છે એટલે અમારા ગેરેજ ઉપર આ સર્વિસનું કામ હોય ત્યારે અમે આ ફરજિયાત ખોલીએ છીએ આની અંદર જુઓ કે અત્યારે અમે ખોલ્યું છે એનો ડસ્ટ જુઓ એનો ડસ્ટ કેટલો બધો થઈ ગયો છે આના લીધે એવરેજ બી નહીં મળે એટલે આપણે આને ક્લીન કરવું ને ગાડીનું ટોટલી કામ સર્વિસમાં ટોટલી કામ થશે ને એને જોવા માટે તમારે યુટ્યુબ પર જોવું પડશે ને તમને આ સાફ કરીને કમ્પ્લીટ ફિટિંગ કરી દે બતાવી દઈએ ખોલી નાખ્યું છે હવે આ બિલ ની અંદર કેટલો ડસ્ટ છે એ બી તમને બતાડીએ અમારી સર્વિસ ની અંદર બેરિંગ ફરજિયાત ગ્રીસ થાય ને આ ગ્રીસ જો આ બેરિંગ જો કેટલી ખરાબ રીતે ડસ્ટ બાજી ગયો છે એટલે હવે આ હટાવીને અમે નવું ગ્રીસ લગાવવું હવે આ નવું ગ્રીસ લગાવી દઈએ છે અમારે અહીંયા ગાડી સર્વિસમાં આવો એટલે આ ફરજિયાત બધી ગાડી બધા વ્હીલ ખુલે ને બધી બેરિંગ ગ્રીસ થાય એવું ફરજિયાત આ જ રીતે આ સાઈડની બેરિંગ બી એ રીતે તમે ગ્રીસિંગ કરવું આ એકદમ ક્લીન સાફ થઈ જાય જોઈ લો જોઈ શકો છો તમે એકદમ બેરિંગ એકદમ ક્લીન સાફ થઈ ગઈ છે હવે એની અંદર નવું ગ્રીસ લાગી જાય કાચ પેપર લાગી જાય છે આની પર એટલે બ્રેક એકદમ વ્યવસ્થિત લાગે હવે તમને ગાડીમાં ફિટ કરીને બતાડીએ જોઈ લો એકદમ ક્લીન એકદમ સાફ થઈ ગયું છે એકદમ પરફેક્ટ હવે ગાડીમાં તમને ફિટિંગ કરીને બતાડી દઉં હવે તમને પ્લગ ખોલીને બી બતાડી દઈએ છે પ્લગ ખોલી દઈએ પ્લગ ખોલીને તમને બતાવી દઈએ છે બહુ ડસ્ટ બાજી ગયો છે એટલે આ ગાડી એવરેજ આપતી નથી ને એવરેજ બી તમને સેટિંગ કરીને નેક્સ્ટ વિડીયોમાં તમને એ બી બતાવી દેવું અત્યારે તમને ક્લીન કરીને સાફ કરી દઈએ જોઈ શકો છો એકદમ ક્લીન સાફ થઈ ગયો છે હવે આને થોડું ગ્રીસ લગાવીને ફિટ કરી દેવાનું ગ્રીસ લગાવીને ફિટ કરી દેવું ચાલુ કરીને બતાવી દઈએ છે।
ફિલ્ટર ખોલી રાખ્યું છે. ના ફિલ્ટર તમે જોઈ શકો છો કે એ સાઈડથી ખરાબ થઈ ગયું છે ને આ ફિલ્ટર ખરાબ થાય એટલે ગાડી દબાઈને ચાલે, એનાથી બી એવરેજ ઓછી મળે છે. એટલે આપણે ફિલ્ટરને ચેન્જ કરી નાખવું. ફિલ્ટર આપણે નવું નાખી દેવું. જોઈ શકો છો આ ફિલ્ટર નવું નાખી દઈએ. નવું નાખવા પહેલા આપણે બધું સાફ કરીને ક્લીન કરી દેવું. એ જ રીતે આ બી ક્લીન કરી દઈએ. તમને ઠીક કરીને બતાવીએ છીએ. બસ પાછળનું વ્હીલ સર્વિસ થયું છે એવું સર્વિસ આગળનું વ્હીલ બી થશે ને એકદમ જે રીતે પાછળનું વ્હીલમાં ગ્રીસ થયેલું બેરિંગની અંદર એ જ રીતે આ બી આગળનું બી એ જ રીતે થાય ને એ બી તમને કરીને બતાવી દઈએ છીએ. જો આ કેટલું ખરાબ થઈ ગયું છે હવે એકદમ ક્લીન કરીને બી તમને બતાવી દઈએ છીએ. જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે. નાની અંદર આવે નવું ગ્રીસ લાગી જશે. આ ગ્રીસ કરવાથી જો બેરિંગ ની આયુષ્ય વધી જાય, મતલબમાં તમે સમજો કે જે વસ્તુ 4 મહિના ચાલવાનું હોય ને એ ગ્રીસ નવું ચાલે એટલે 8 મહિના થઈ જાય. એટલે એને ટાઈમ ટુ ટાઈમ એને ગ્રીસ મળતું જ હોય તો બેરિંગનું આયુષ્ય વધી જાય. આ જ રીતે આપણે પછાડનું બી કરી દઈએ. જોઈ શકો છો આમાં બી એ જ રીતે ખરાબ થઈ ગયું. અંદર કાચો મારીને ફિટ કરી દઈએ ને ફિટિંગ કરીને બી તમને બતાવી દઉં. હવે આપણે આ ગાડીમાં ઓઇલ ચેન્જ કરીએ છીએ અને હવે આ ઓઇલ બી તમને બતાવી દઉં કે ઓઇલ કેવું નીકળ્યું છે. આમાં જો તમે જોઈ શકો છો ઓઇલ હાવ પતી ગયું છે. ઓઇલ નો સમય થઈ ગયો છે. હવે આપણે ઓઇલ બી એનું ચેન્જ કરી નાખવું ને ઓઇલ આપણે લાખવું એકદમ સારી કંપનીનું બોસ કંપનીનું ઓઇલ લાખવું. જોઈ શકો છો આપણે આ ઓઇલ ચેન્જ કરવું બોસ કંપનીનું. આપણે આ ઓઇલ ચેન્જ કરીએ છીએ ને હવે તમને આ ઓઇલ ચેન્જ કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે ને આ સર્વિસનો ચાર્જ કેટલો છે એના માટે તમારે કોમેન્ટ કરવી પડે ને આ સર્વિસ માટે તમારે આવવું પડશે આઈસી ખોડિયાર ઓટો ગેરેજમાં ને પૂરો વિડીયો જોવો હોય તો તમને યુટ્યુબ પર મળી જશે. ને આ જોઈ શકો છો અમારી ગાડી વોશ થઈને પૂરી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે. અમારી ચેનલ નું નામ છે હિન્દી ગુજરાતી મેકેનિક.